ધોરાજી શહેરના ગેલેક્સી કોમ્પ્લેક્સ પાસે નવા બનેલા આરસીસી રોડમાં લેવલિંગની ખામીને લીધે દુકાનો પાસે ભૂગર્ભ ગટર ચેમ્બર ઉભરાતા પાણી ભરાતા દુકાનદારો દ્વારા કલેક્ટર અને પ્રાંત અધિકારીને લેખિત જાણ કરવામાં આવી છે. ધોરાજી શહેરમાં જમનાવડ રોડથી લઈ અને ગેલેક્સી ચોક સુધીનો નવો આરસીસી રોડ બનાવવામાં આવ્યો છે અને હજુ અમુક કામો થઈ રહ્યા છે. નવા બનેલા આરસીસી રોડ બનાવતા સમયે લેવલિંગમાં ક્ષતિઓ રહી જતા ગેલેક્સી કોમ્પ્લેક્સ નજીકની દુકાનો પાસેની ભૂગર્ભ ગટરની ચેમ્બર ઉભરાતા આ પાણી દુકાનોની ફૂટપાથ પાસે ભરાતા મુશ્કેલી સર્જાય છે, જેને લઈને દુકાનદારો દ્વારા રાજકોટ કલેક્ટર અને ધોરાજી ડેપ્યુટી કલેક્ટરને આ બાબતે લેખિતમાં જાણ કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે અમે ધોરાજી શહેરમાં ગેલેક્સી કોમ્પ્લેક્સ પાસે દુકાનો ધરાવીએ છીએ અને હાલના સમયમાં જ આ રોડ પર આરસીસી નવા રોડ બનાવવાની કામગીરી થઈ છે, જેમાં અમારી દુકાનોની પાસે જે રોડ નવો બન્યો તેમાં લેવલિંગમાં કચાશ રખાઈ હોવાને લીધે આગળથી ભૂગર્ભ ગટર ઉભરાય અને ગંદુ પાણી રોડ પર વહેતા અમારી દુકાનો આગળ ભરાયેલું રહે છે. નવા બનાવેલા આરસીસી રોડમાં લેવલિંગની ખામી કારણભૂત હોય અમારી શોપ પર આવતા ગ્રાહકો અને રાહદારીઓને પણ મુશ્કેલી સર્જાય છે. અમારી શોપના ઉપલા મજલે ખાનગી હોસ્પિટલમાં આવતા દર્દીઓને પણ આવવા જવામાં મુશ્કેલી સર્જાય છે. ભૂગર્ભ ગટરના રોડ પર વહેતા પાણી ભરાતા મચ્છરજન્ય રોગ થવાની શક્યતા છે. આકસ્મિક ભૂગર્ભ ચેમ્બરના દૂષિત પાણી બહાર નીકળે ત્યારે તો મુશ્કેલી સર્જાય જ છે, પરંતુ ચોમાસા દરમિયાન આ પ્રશ્ન કાયમી મુશ્કેલી ન સર્જે એ માટે આરસીસી રોડ બનાવતા જે તે કોન્ટ્રાક્ટરને વહેલી તકે જાણ કરી યોગ્ય કરવા લેખિતમાં જણાવાયું છે. મારું નામ રજલાલ અર્જણભાઈ ટીલાણા, રહેવાસી ધોરાજી. હાલ હું ગેલેક્સી ચોકમાં મેઇન રોડ માથે ગણેશ મેડિકલ સ્ટોર ધરાવું છું. આ રોડ ઉપર જમનાવડ રોડથી ગેલેક્સી ચોક સુધી સિમેન્ટ રોડનું નવું કામ કરવામાં આવેલ છે, જેમાં કોન્ટ્રાક્ટરે કોઈ જાતની લેવલિંગ જાળવ્યા વગર કામ કરેલ છે, જેથી ગટરનું પાણી જ્યારે આકસ્મિક ગટર ઉભરાય ત્યારે ગટરનું પાણી છલી અને આ દુકાન મોટા રોડ ઉપર સતત ભર્યું રહે છે, જેના હિસાબે ગંદકી થતા રોગચાળો મચ્છરજન્ય રોગો થતા હોય, રોગચાળો વધવાની ભીતિ રહે છે. આ બાબતે અમે આરએનબી સ્ટેટના જેતપુર ઓફિસના સાહેબને પણ રજૂઆત કરેલ, જે રૂબરૂ સ્થળ ઉપર 10 દિવસ પહેલા જોઈ અને કોન્ટ્રાક્ટરને બોલાવીને કામ કરવા માટેની જણાવવામાં આવેલ, પરંતુ હજુ સુધી 10 દિવસ છતાં આ કામ કરેલ નથી. ગઈકાલે મેઇન સાહેબ રજૂઆત કરતા એને એવું કહેવામાં આવેલ કે હાલ આ રસ્તો ખુલ્લો છે, કામ કરી આપવામાં આવશે. ખરેખર તો જે કંઈ કામ કરવાનું હોય, રસ્તો બંધ હોય ત્યારે જ કરવું જોઈએ. રસ્તો ખુલ્યા પછી તો વાહન વ્યવહાર શરૂ થઈ જતો હોય, કામ કરવામાં અગવડતારૂપ બને છે. આ બાબતે અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબ ધોરાજીને પણ આગળ યોગ્ય કાર્યવાહી કરવા માટે રજૂઆત કરેલ છે. પાણી લગભગ આશરે રોડ પાસે 40 ફૂટની જગ્યા ઉપર પાણી ભરાય છે. એટલે લેવલિંગની ખામીના હિસાબે છે કે કયા કારણોસર? લેવલિંગની ખામીના હિસાબે જ છે.